જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ખાખીની તૈયારી એટલે ગુજરાતમાં એક જ નામ આવશે હરેક યોદ્ધાના મોઢે કે સાહેબ ખાખીની તૈયારી એટલે જીસીએ. અને આ જીસીએ ની ગાંધીનગર બ્રાન્ચ ઉપર ઘણા લાંબા સમયથી વિદ્યાર્થીઓના ફોન મેસેજ છે કે સાહેબ આવતી 27 તારીખે જે બેચ શરૂ થવાની છે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ માટેની, તો ટીમ કોણ છે સાહેબ, ફેકલ્ટીની ટીમ કોણ છે? સુરતની ફેકલ્ટી આવવાની છે, ગાંધીનગરની ફેકલ્ટી છે કે બીજે ક્યાંયની, કઈ ફેકલ્ટી અમને ભણાવવાની છે? તો એવા યોદ્ધાઓ માટે આજનો વિડીયો લઈને આવ્યો છું મિત્રો. એક પ્રોમિસ કરું છું કે જીસીએલ આવ્યું છે તમારા માટે ગુજરાતની એક નંબર ટીમ. હર હંમેશ જીસીએલ આવે છે તો ગુજરાતમાં આ ટીમ તમે ક્યાંય નહીં જોઈ હોય. એક એક વિષયની 3-3, 4-4 ફેકલ્ટીઓ સાથે મળી અને તમને પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરાવવાના છે, એ પણ જીસીએના મેનેજમેન્ટ નીચે. મિત્રો આજે તમને બતાવું કે કઈ કઈ ફેકલ્ટી તમને ગાંધીનગર ભણાવવાની છે. વિડીયો શરૂ થતા વિડીયો જોઈને મિત્રો ગાંધીનગરની બસ પકડો ને આવતી 27 તારીખથી જે બેચ શરૂ થાય ને પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ માટેની, બસ એ જોઈન કરીને તમારું ખાખી પહેરવાનું સપનું સાકાર કરો. આ ટીમ ગુજરાતના કોઈ પ્લેટફોર્મ ઉપર આ ટીમ તમે નહીં જોઈ હોય એવી ટીમ આખી તૈયાર કરી છે. બધા નામથી તમે પરિચિત હશો. સૌથી પહેલા વાત કરીએ તો સૌથી પહેલા તો આખું રીઝનિંગ જે છે કોન્સ્ટેબલ માટે જે 30 માર્કનું, પીએસઆઈ માટે 50 ગુણનું આખું રીઝનિંગ હું પોતે ભણાવવાનો છું. એ ઉપરાંત જે નબળા યુવાનો છે એમને ગણિતનો પાયો આખો હું તૈયાર કરાવવાનો છું, કારણ કે ગણિત રીઝનિંગના પીએસઆઈમાં છે 50 માર્ક છે. રીઝનિંગ છે એ આખું હું તમને કરાવવાનો છું. બંધારણની અંદર યુટ્યુબની અંદર તમે જેમને જોવો છો ડેઈલી એવા રાઠોડ સર તમને બંધારણ ભણાવવા ગાંધીનગર આવવાના છે. સમગ્ર ગુજરાતમાં ગણિતના કિંગ કહી શકાય તેવા અભય સર, ડોક્ટર એડી ચૌહાણ જે તમને ગણિત વિષય છે એ શીખવવાના છે. ગણિતના બીજા જ એક ફેકલ્ટી સિદ્ધાર્થ સર જેમના પણ યુટ્યુબની અંદર અઢળક વિડીયો, એટલે ગણિત વિષયની 3 ફેકલ્ટી હું પોતે, અભય સર અને સિદ્ધાર્થ સર, આ ત્રણેય મળીને તમને ગણિત શીખવવાના છે અને આખું રીઝનિંગ હું પોતે તમને ભણાવવાનો છું. વિજ્ઞાન અને ટેકનોલોજી પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં ભણાવવાના છે પરીક્ષિત જોય સર. ઉત્તર ગુજરાતના મોટા ભાગના યોદ્ધાઓ અમને જાણે છે ને યુટ્યુબ ઉપર જે એમને જોવે એ પણ એમને જાણે છે. ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ, ગુજરાત ભારત ને ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ ભણાવવાના છે તમને ઋતુરાજ રાણા સર. ત્યારબાદ ભારતનો ઇતિહાસ તમને ભણાવવાના છે સુખવાલ સર છે. ભારતનો ઇતિહાસ એક એક વિષયની 2-3 ફેકલ્ટીઓ ભેગી કરી છે દોસ્ત. ને આ ટીમ તમને કોઈ પ્લેટફોર્મ ઉપર જોવા નહીં મળે. મેન વાત છે કે જે પીએસઆઈ ના યોદ્ધાઓ છે એમની માટે છે ગુજરાતી 70 માર્ક. તો જોશી સર, ચિરાગ સરે પોતાના માથે જવાબદારી લીધી છે કે સાહેબ પીએસઆઈ ના બાળકોને પેન પકડતા હું શીખવાડીશ કે આવી રીતે તમારે નિબંધ લખવાનો 70 માંથી મેક્સિમમ માર્ક કેવી રીતે લાવવા, એ સંપૂર્ણ જવાબદારી ચિરાગ સરે લીધી. ઇંગ્લિશ તમને ભણાવવાના છે વિકાસ સર. ગાંધીનગરના યોદ્ધાઓ બધા એમને જાણે છે. ત્યારબાદ વારસાની અંદર તમે જાણો છો તમારા ચહિતા અબ્બા જબ્બા ડબ્બા સર એટલે કે જેકે સર છે, સુરત થી સ્પેશિયલ તમને વારસો ભણાવવા માટે આવવાના છે અને સંપૂર્ણ ભૂગોળ તમને ભણાવવાના છે ઉત્સવી મેમ. તો આ છે જીસી અને આખી ટીમ જે તમને પીએસઆઈ અને કોન્સ્ટેબલ બનવા માટે મદદરૂપ થવાની છે અને આમના માર્ગદર્શન હેઠળ તમારે આ વર્ષે ખાખી પહેરવાની છે. બાકી જીસી અને તમારા બીએમ સર તો તમારી સાથે છે તે હર હંમેશ. તો આ ટીમ છે જીસીએ ની કે આ ટીમ તમને ગાંધીનગર ભણાવવાની. આ ટીમ તમને કોઈ પણ બીજા પ્લેટફોર્મ ઉપર જોવા નહીં મળે. આટલા યોદ્ધાઓ એક જ જગ્યાએ એક સાથે મળે અને તમને ભણાવવાના છે. પીએસઆઈ ની જે મિત્રો તૈયારી કરે છે એમના ડેમો લેક્ચર 27 તારીખે 4 ડેમો જે છે એ કોના છે સાહેબ, તો એવા વિષયો જેનું ભારણ વધુ છે ને એ ડેમો સૌથી પહેલા તમને આપણો સૌથી પહેલો ડેમો છે તમારો મનપસંદ ને પ્રિય વિષય રીઝનિંગ. બીજો ડેમો છે બંધારણનો છે. ત્રીજો ડેમો છે ગુજરાતીનો છે. પહેલી વાર પીએસઆઈ ની તૈયારી કરતા બાળકો છે એ લખતા શીખશે કે કેવી રીતે સાહેબ વર્ણનાત્મક પેપર અમારે લખવાનું છે. અને ચોથો ડેમો છે અંગ્રેજીનો છે. આ 4 ડેમો તમને જોવા મળશે. હું આવવાનું છું 27 તારીખે, રાઠોડ સાહેબનો ડેમો 28 તારીખે, ચિરાગ સરનો 29 તારીખે અને વિકાસ સરનો ડેમો 30 તારીખે. તો પીએસઆઈ ના જે યોદ્ધા પોતાની સીટ બસ કન્ફર્મ કરાવી લો કે સાહેબ ડેમો તો જોવાના જ છે પણ જીસીએ માં એડમિશન કન્ફર્મ કરો કે અમારે સાહેબ ફૂલ ડે બેચ જોઈન કરી અને પીએસઆઈ બનવું છે. બરોબર છે. વધુ માહિતી માટે ગાંધીનગરનો નંબર છે 9081278100. આમાં કોલ કરીને એક તમારી સીટ કન્ફર્મ કરાવી લો કે સાહેબ ગાંધીનગર ડેમોમાં બીએમ સર ને મળવામાં 27 તારીખે આવી રહ્યા છે.
કોન્સ્ટેબલના જે યોદ્ધાઓ છે કે જે કોન્સ્ટેબલની તૈયારી કે એમના 4 ડેમો એ પણ 27 તારીખથી શરૂ થાય છે. કોન્સ્ટેબલનો પહેલો ડેમો હું પોતે આવી રહ્યો છું. બીજો ડેમો 28 તારીખે રાઠોડ સર આવે છે. અભય સરનો મેથ્સનો ત્રીજો ડેમો લેક્ચર જે 29 તારીખ છે. પરીક્ષિત જોય સરનો ચોથો ડેમો જે 30 તારીખે છે. તો આ છે કોન્સ્ટેબલના બચ્ચાઓ માટે છે. પહેલો જે છે પીએસઆઈ ના બચ્ચાઓ માટે છે. એમને પણ પોતાની સીટ રજીસ્ટર કરાવી તો 9081878100. તો જીસીએ નું મેનેજમેન્ટ, જીસીએ ની ગ્રાઉન્ડ તાલીમ, ઘણા મિત્રોના ફોન મેસેજ છે ગ્રાઉન્ડ તાલીમ પણ કરાવડો, બધી જ પીએસઆઈ કોન્સ્ટેબલ બનવા માટે જે જરૂરી વ્યવસ્થા છે તમામ જીસીએ તમારા માટે ઊભી કરી છે. ઓફલાઈન તો ભણવાનું જ છે, સાથોસાથ એની એ બેચ અમે તમને લાઈવ પણ એક્સેસ આપવાના છે કે બપોરે તમે જે લેક્ચર ભણ્યા છો ને એ લેક્ચર તમારે રાત્રે રિપીટ કરવો છે, જોવો છે તો એ બેચ ની અંદર એક્સેસ આવશે. એ જ બેચ નો એટલે હાઇબ્રિડ ક્લાસ આખો તમારા માટે તૈયાર કર્યો છે. એનો એ લેક્ચર મહિના પછી જોવો તો પણ તમને જોવા મળવાનો છે. મતલબમાં સમગ્ર ગુજરાતમાં ખાખીની તૈયારી એટલે એક જ નામ આવશે સમગ્ર ગુજરાતમાં સાહેબ, ખાખીની તૈયારી. તો જીસીએ જીસીએ સિવાય બીજી વાત નહીં. બરોબર છે. તો બસ પકડો ગાંધીનગરની અને 27 તારીખે આપણે મળીશું ગાંધીનગર ખાતે સવારે 10 થી 12 મારો ડેમો લેક્ચર છે. આ નંબર ઉપર આપેલો જે નંબર છે 9081878100 એમાં પોતાનું નામ મોકલી આપો અને પધારો. 27 તારીખે મળીએ. 27 તારીખે અમે અને તમે સાથે મળીને તમારું ખાખી પહેરવાનું જે સપનું છે એ સાકાર કરીશું. બાકી હર હંમેશ જીસીએ તમારી સાથે છે કે જીસીએ નો સાથ તો સમજો સફળતા તમારે હાથ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.